ગાયો જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી સમજો તમને બેને હાવ ખાસ ધીરે આમ જો બોલજો માં બોલજો મને ફરી ગઈ કઈ અવાજ નહીં કઈ નહીં સાનું મુનું બે હોય એ બધે થઈ જાય અતારે હું આ રાઈટિંગ ગોડ હોય છે આના કિસાને જે મજા નથી દવાખાને હા ગોડ હોય જી પણ મજા ના તાર વિવાહ થઈ ગયા વિવાહ છે ને તો તને ના ખબર હોય જા તું તારું કામ કર મને રજૂઆત છે કે આમાં લાગી પણ કામ તું જાણે બાપા દવાખાને કાગળિયા લઈ જાય અરે ફોન કરી લીધો તને શું ખબર તું માર બાપુ જાણે રાઈ ફોન કર્યો ને હા હા આ દવાખાને છે તું તારું કામ કર હવે તા મૂકો હું છે પણ હાથે પેટલા રાખે પાંચો નહીં પડતો હોય ગામ કરતા હોય અમુક અમુક હોય રેઠિયાર હોય ને આમ રેઠિયા નહીં રંબા ગયો હોય ભલે રંબા ગયો ઘર આવી ગયું મારા બાપ હવે તો તમે શાંતિ જાગવો દાડી અંદર જીવો વાહન જો हमरे है तार बाप जो किलो है क्या मो पर कोई ने तोमा लांबू मरी जा बाप આવી ગયું ઘર આથી કેમ ઉતા આ ભાઈ કે ખાયા કે ખબર પડ્યા આ બધી વાંધાની વંચા આયા નક્કી થાય આટલાની ક્યાં સમજો હા હોય છે ને આવ ફૂલ પાગો પસંદ ના થવાનું હું નામ સમજાય હો
અટાણે તું કુંવારી લઈ લે જાય નહીં. એ અમે દાદાને પૈકી લાગવા આવ્યા હતા. તારા બાપ રાતે 1:30 વાગે દાદાને પૈકી લાગવા અમને આવ્યા. સપનું આવ્યું અમને બહુ હાંસવા આમ કે પૈકી લાગી જાય બધા હપી આવ્યા જો. આ શું બોલ? પૈકી લાગવા આવ્યા અમને ભગવાન પૂકા નીંદર આવતી નહોતી ને એવું સપનું લાગ્યું કે જ્યાં સુધી તમારા દાદા ને પૈકી નહીં લાગી સપનું આવ્યું હવે પૈકી તો લાગી લ્યો. હાસું કહેવું. હાસું ભાઈ, હાસું. પૈકી લાગી હા. અને નિરાંતે ઘેર વયા હા, ગયા. પૈકી હવે આમ લાગી. જો, ઊભો રહે. હા. એવું હોય તો તાર દાદાનો ફોટો કાલ મોકલાવી દઉં, બાકી પૈકી લાગવા ના આવતા. ફોટામાં ના હાલો. હવે પૈકી લાગવાનો અધિકાર તમારો નથી. અમારથી રહેવાનું નહીં આ ન્યા ન રેવાય તો ન્યા લાગી જાય. પૈકી લાગી બીજી વાર ના આવતો હા, આ લાગવા દ્યો પૈકી પૈકી. લાગવા દ્યો. નીંદર ભગાવી હા હાલો, લાગો લાઈન સર પૈકી. નીકળો અહીંથી. હાલો 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 આવતા જ નીંદર બગાડી પૈકી લાગુ દાદા. પથરિયા કાટલે હું આમાં કઈ ભૂંડારો લાગે રામભાઈ. આગળનું મારે હવે થોડુંક જાણવું જોઈએ. અને હોવા દે હોઈ જાવ તમે હોઈ જાવ. હાલ અટાણ હવે હોઈ જાવ બધા. હજી રાતથી 1:30-2 વાગ્યા અટાણે. હાલ કાલ હવેરી હું નક્કી કરી લઈશ. હાલો હાલો હોઈ જાવ. ધ્યાન રાખજે હા, આ પગ ને અંગૂઠા ને બધું હતાડીને હોજો. ઈ જ ગણ્યું છે આ શું. હાલો હોઈ જાવ. ઓલી માલેશ્વરી કેટલા છે પાછી એ હવારી હું તેડાવ દે. હતા હોઈ જાવ. કર્યું ને ખોબાનું મને ખબર જ નથી કે તમે ભેગી હોય ને ત્યાં વધારે શીખ આવી લઈને શીખી પથારી ફેરવી દીધી અને જો શીખ ના આવી હોત ને તો એનો કામ આબાદ થઈ જાત બધો રૂપિયો આપણે જપ્તા થઈ જાત બધો અને હવે હું પીહના પાવરા જેવું મોઢું કરીને બેઠી છો. કેતી તી હું વાંચીને સમજાવીને કે નહીં કોઈ રૂપિયા ખાઈ જાય. તાકતા ન્યા ભેગી આવીને શીખું ખાધી તા. એકવાર મૂંગો દઈ રાખ્યો હોત તો આને આઈડિયો આવ્યો ને એવું કીધું પૈકે લાગવા આવી નહીં તા મેં કીધું ને ખીમભાઈ તઈ માયનો નકા પોડિયું ભયડી નાખત બધાની. જાણીતો હતો બાકી રાતી કોકના ઘરે આવી રીતે જાય તો કાપી નાખે કટકા કરી નાખે ખબર ના પડે પણ રાતી. 2 વાર તો દાટો થઈ જાવે. દાટો કરસતી પથારી ફેરવી 6 કરોડની પહેલેથી આવી છે. 6 કરોડ ની ક્યાં કરો 20 કરોડ તારો બાપ 6 કરોડ ની પ્રોપર્ટી વેચી 20 કરોડ રૂપિયા થાય. આને અહીંયા ખબર નથી પડતી કઈ શીખ ખાવી કઈ ના ખાવી. કેમ જાય ને આમાં હાવાજી શીખ આવી હોય હાથ ઉપર બાર ઉઠી ગયા કામ આખું બખડે. કેતી તી અહીંથી ગઈ ને તઈ ક્યાં ભાંભરી ભેગા આના કરશે કરતા આપણે બે ગયા હોત ને તો કામ થઈ જાય. બેયને લઈ જવાની જરૂર નથી. હા તારો મગજ પીની જ છે કઈ તારામાં કઈ જાજુ છે નહીં. બગાડી હાવ પથારી ફેરવી 2 વાર તો પણ મોએ દાંટો માર્યો તોય પછી નો રે દાટા મારે નારી આપને ખબર હોય છે કામ કામ કર હા શું કરે ન્યા કેવો બધો પલાન રાતે ગયા આખો બખડાઈ ગયો. હવે એક કામ કરી દો હા ઈને ફોન કર વકીલને કર કર લખાય વકીલને જોતા ઈ. ફોન કાઢ ને તું વકીલને ફોન કર. પથારી ફેરવી દીધી હાવ. એ મારા ગાણું બાપ વાગે, તને ગાણું. હાવ બતાય આજે ઘેર રાતું સફા રાતું પાણી એવું ગાણું વાગે. એ હાલો એ વેદો બોલું હા એ જરીક ઘેરે આવજો ને ત્યાંથી નીકળ્યા ત્યાં હવે તો ખરી ને છા પાણી પીવા. હા ઘર તમારું જ છે. હા આવો 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 સેટા નથી ગયા ને હા આવતા રહ્યો આવો આવો આગળ વકીલ આવજો આવો? એને પૂછપરછ કરી લઈએ આપણે શું કહેવાનું થાય કંઈક ને કંઈક રહતો દેહે હા રહતો દેહે કંઈક ને કંઈક ઈ દે આવે એટલે રસ્તો ગાણું એવું રાખ્યું વેજે પાણી પાણી લે લે જોઈ લે અહીંથી નીકળ્યા જ કહો આવો આવો બેહો અહીંયા બેહો બેહો કે અહીંથી તમે નીકળ્યા હવાય તો ખરે ને માણસ કંઈક મને એમ કહ્યું કે કામ નહીં હોય એટલે પછી હું નીકળી ગયો. અરે કામ તમારું ના હોય એવું તો બને નહીં કોઈ દી ના આજ એવું કામ પડ્યું હવે આ અમારે કરવું હું શું થયું? અમે બહુ મહેનત કરી આ છયનું બહુ કોબાળું થાય ઈ તો તમારું કામ છે જો મેં મારું કામ કરી દીધું બરાબર. તમે હાસા પણ તમારો કઈ એવો આઈડિયો થાય કે જેથી કરીને અમે અહીંથી ગયા રાતે 12:30 પૂરો થઈ ગયો તો છાનું મુના નહસલા ગયા હવે ન્યા ગયા એટલે આને શીખ આવી એમાં બધા ઉઠી ગયા એ ચાલ પાલ માનો અમારો કે આ જાણી તો ખોયડું હતું અને આનો ભાઈ હતો ન્યા ને અમે એક આઈડિયો મારી લીધો પૈકી લાગવા આવ્યા હતા લોકો અમારા ભોડા કપાઈ ગયા કપાઈ ગયા તા. બીજો કઈક આઈડિયો દો અમને બીજો કઈક આ નથી મેળ આવતો અમારે
હવે આઈડિયા એવા તો મારી પાસે ના હોય, હા પણ એક વાત છે, હા આજ વખતે તમે ગયા ની ઉઠી ગયા, હા હવે ના ઉઠે એવું કઈક ગોઠવો, બરાબર? એમાં તમે હાચા છો. હા હવે એમાં તમારું મગજ, બાકી માન પૈસા અમે આમાંથી. હવે એમાં તમે તમારું મગજ હલાવો, હા, હા. કેમ કરવું એ તમારું કામ. હા હું હાલ્યો હા. એટલે મને પછી ફોન કરજો. હા ઈ બરાબર ઈ થઈ જાય. અંગૂઠો લેતા ભૂલતા ના ના ઈ નહીં. આ ઈ ના ના ના. રેડી કમ્પ્લીટ. પણ બેહો ને ઘેર કઈ કામ ના હોય તો અમે ના ના એને કામ છે એને જવા દો. એ કામ હોય ને હા કઈ એને ને તો આપણી લખણા જેમ નહીં રહ્યા. લખણા ભૂંગણા ને કેસ કબાળા ને મલક હોય ન્યા કેવા ગઈ ન્યા ઉભા રહ્યો ને બેહી જાવ ને બેહો ને ઘડીક વાર ને. એનું શું કામ હોય? કેવું પડે ન્યા એનું શું કામ છે તારે કઈ મફત આવ્યો તો ઈ રૂપિયા 6 લાખ દઈ બાત આવ્યો. પણ ભમરી દીથી દી છોકરો જવાન થતો જાય જવાન થાતો જાય ક્યાં તારા મોટા બાપાનો દીકરો છે ઈ હાય હાય કરે આને ઈ ખબર નથી પડતી. આપણે કામથી કામ રખાય. કામથી કામ રખાય. બહારનું માણસ આવ્યો તો બેહો ને ચા કરીને કામ એની જરૂર છે હવે તમારે. ઈ લેટ મૂકો અને આ વિચારણા કરો કઈ હા? હું કરું આનું ઈ તમારી પાસે છે કઈ આઈડિયો? આઈડિયો તો એનો છે જ તે હા. ક્યાંક માગું નાખો તો હા, છોકરાનું છોકરો થાય હા, ને છોકરો નામી હે ઈમ એ ટકે ઈ વાત નથી થતી તું મૂંગી મારી ઘડીક વાર ઈનું નથી કેતો હું એમ કહું કે અંડોખો લેવા જાવો ઈનો કઈક આઈડિયો મારો ઈ ઉઠવા ના જોઈએ. એનું હકમાં ના થાય તો કઈ નહીં, એના હકમાંની જરૂર નથી. અને કેમ કઈક હગો થતો હોય. અને આ એવું જ છે, એને કરે. આ પૈસાનું કઈ કરો. તમારી પાસે કઈ આઈડિયો છે? ઉઠ્યા જઈ આઈડિયો કઈ ભૂલ આજે જાય? તો હું આખો દી ભાભાને કામ કરાવો થાકી જાય તો ઉઠે. એ ના હાલે, એ બાબુ ના કામ હાલે. કરે તો ઈ તારે નું કામ તારા કરે પાસે કઈ આઈડિયો છે? મારી- એના તારા પાસે છે કઈ આઈડિયો? મારા પાસે નંબર વેજે. મારી પાસે હતો ઈ મેં તને આડિયા દઈ દીધા બધા. તું કઈક મગજ શક્તિ લડાઈ ને હું તો બહુ બધા મગજ મારતી હો. હું એમ કહું વેજ્યા હા કંઈક છે ને હમ. ઠંડુ આપણે ઘેરથી લઈને જાય હા ઈ તો પી જાય મજા. હા પણ મૂંગો માર ઘડીક વાત સાંભળ કોકની હા 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 ભમરારા કારા દાંત વાળા ઠંડુ લઈ જાય. તારા નથી દાંત દાંત તો થોડા જ છે મારા. જી હોય તે લપ 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 સાંભળો વાત પેલા. હા હા ઠંડુ લઈને જાય હા અને ઠંડામાં ગેસની ગોળી નાખી દે જસની ગોળી નાખી તારો બાપ મરી જાય. મરી જાય. આ ગેસની નહીં હે? આની ઓલી નીંદર આવી જાય ઘેરની. એ કેમ કહેવાય ને? મને તો આ મગજ મારવાનો જ ઉકલે છે વાહ તારી ખોપરી વાહ. હા? એમ થાય કે તારી ખોપરી બસ 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 કરવાનું છે ઈ કર. આમ માથે હાથ ફેરવી. ઠંડુ પણ એમાં એક વતન થાય. હા. અમારો ભરોસો ના કરાય. પણ હું આઈ રેતી મારો ભાઈ મારો ભરોસો કરે બસ તું જો એના છે ને બધાને પાય. તમે હાલો ભેગા હા. કઈ હું જ કઈ વારે ખરે કઈ ના બનું કઈ મને તો પછી ઈને મારું ઉપર ભરોસો ઉડી જાય. ગલા ભરવા હું જાય. હા જો, અમે ભેગા આવી હા. અમે ભેગા આવી અને અમે જેવા તું એમ કહેજે હા. કે મને ડાક્ટરની હાવ ના ના પાડી. સુગર વધે હા હા સુગર વધે. અને હું કઈ મારા ડાયાબિટીસ એટલી છે. હા અમે કહી દેવું કે અમે મંગળવાર રહ્યું છે હા ઈને એટલે હાલો. એટલે ઈને પાઈ દેવાય. હા હા હા, એ તો એમ પાય. અને સોના ભરવા હું જાય ને ગોરી હું નાખ દે એમાં. હા બસ હા. હવે હું ગોળીઓ લેતો હું. હા લેતા બરાબર જા. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.